નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સ્વાઇન ફ્લૂના કેસો સામે આવતા જ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે તાત્કાલિક ધોરણે 25 બેડનો સુસજ્જ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના સંક્રમણને ધ્યાનમાં રાખીને તબીબી સ્ટાફ અને લોજિસ્ટિક ટીમને રેડી મોડમાં સજ્જ કરી દેવામાં આવી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની સઘન સારવાર માટે ખાસ 25 બેડનો આઇસોલેશન વોર્ડ કાર્યરત કરાયો છે. હાલમાં સારવાર હેઠળના મહેશ તડવીનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની તબિયત પર નોડલ ઓફિસર દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે, જ્યારે અન્ય એક શંકાસ્પદ દર્દીની સારવાર હાલ ચાલી રહી છે. રાહતના સમાચાર એ છે કે સ્વાઇન ફ્લૂથી પીડિત મુસ્કાન નામના દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સમગ્ર વ્યવસ્થા અને દર્દીઓની સ્થિતિ અંગે ઇન્ચાર્જ આરએમઓ ડોક્ટર જાગૃતિ ચૌધરી વિગતવાર માહિતી આપી હતી. એકચ્યુઅલી દિલ્હી, બેંગ્લોર અને કલકત્તામાં જે સ્વાઇન ફ્લૂના પેશન્ટો વધારે છે એના સંદર્ભમાં અત્રેના જે હેલ્થ મિનિસ્ટર છે એમણે તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ બોલાવી હતી અને એમણે પ્રિકોશન માટે તૈયારી રાખવાની કહી હતી. આપણા ગુજરાતમાં તો વધારે પેશન્ટ નથી, પણ તેમ છતાં પણ આપણી તો તૈયારી બધી બાબતમાં છે. હાલ એક પેશન્ટ છે મહેશભાઈ તડવી, એ 24 તારીખે એડમિટ કરેલું હતું અને એ પોઝિટિવ છે. અને આપણે 25 બેડનો વિથ ઓલ ઇક્વિપમેન્ટ આઇસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને તમામ લોજિસ્ટિક સ્ટાફ સાથે આપણે રેડી છીએ. અને એ પેશન્ટ થોડું ક્રિટિકલ છે અને અમારા નોડલ ઓફિસરો એની દેખરેખમાં છે. બીજા 2 પેશન્ટ છે. એક પેશન્ટ મુસ્કાન એ અહીંથી રજા લઈને ગયું છે, બીજું એક પેશન્ટ છે એ સસ્પેક્ટેડ છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.